આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, તમને એવું થશે કે આ સૂર્યગ્રહણની દેશ અને દુનિયા ઉપર અસરની વાત કરી, અમારી રાશિ ઉપર અસર શું થાય ક્યારે કહેવાના? તો આવતીકાલનો પ્રોગ્રામ એટલે કે બુધવારનો કાર્યક્રમ 12 તારીખનો કાર્યક્રમ તમે જોશો. એટલે કે સૂર્યગ્રહણની અસર તમારી રાશિ ઉપર શું થશે એ વિષય ઉપર આપણે વાત કરવાના. આજ તો દેશ અને દુનિયાની ચર્ચા કરીશું. વાત કરીએ આપણે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આવકની અંદર આજે તમને વધારો જોવા મળી શકે. કામકાજની અંદર જવાબદારીઓનું પ્રમાણ વધતું જણાય. આજના દિવસની અંદર તમારા જ માણસ તમને નુકસાન કરાવી શકે એમ છે, માટે સાવધાની રાખવી બહુ જરૂરી છે. આસમાની કલર આજે તમને લાભ આપી શકે. નારંગી કલરથી આજે તમને નુકસાન થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. રોકાણ માટે આજના દિવસમાં સારો સમય નથી. આજે સંતાનના પ્રશ્નથી તમને થોડી ઘણી પરેશાની તકલીફ રહેતી જણાય. પરિવારની અંદર થોડુંક તણાવ, ટેન્શનનું વાતાવરણ રહે ને જાંબલી કલર તમને લાભ આપી શકે અને સફેદ કલર તમને નુકસાન આપી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે ખાસ કરીને આ સૂર્યગ્રહણની. દર્શક મિત્રો, આપણે જોઈશું કે અમેરિકા અને ઇઝરાયલ એની અંદર આપણે જોઈશું કે અમેરિકાના પ્રમુખ દ્વારા કોઈ પણ પ્રકારના ચોંકાવનારા નિર્ણયો આ સમયગાળાની અંદર, એટલે કે જે સૂર્યગ્રહણની અસર છે એની અંદર લેવામાં આવી શકે. એટલે કે આગામી 6 મહિના એના માટે ખાસ મહત્વના, એમાં પહેલા 30 દિવસનો ગાળો બહુ જ મહત્વનો રહેશે. એવું બની શકે કે ઇઝરાયલ માટે આ સમય નકારાત્મક છે. એવું થઈ શકે કે કોઈ પણ પ્રકારના સત્તા પરિવર્તનના યોગો પણ અથવા ચૂંટણીના યોગો પણ બની શકે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. વાત દર્શક મિત્રો આ જ વિષય ઉપર કરીએ. અમાવસ્યાના દિવસે ગરીબ વ્યક્તિને ભોજન કરાવો. ગરીબ વ્યક્તિને ભોજનનું દાન કરવાથી પણ સારો લાભ મળશે. કીડિયારું પૂરો, પક્ષીઓને ચણ નાખો, આ બધાથી પણ કર્મ પીડા દૂર થશે અને વિશેષ માત્રામાં સારો લાભ મળતો જણાય. વાત કરીએ દર્શક મિત્રો આગળની રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આકસ્મિક લાભ આજના દિવસની અંદર શેર બજારમાં થાય એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. નવા રોકાણ માટે આજે ઉત્તમ સમય છે અને આજના દિવસની અંદર તમારે તમારા કામ માટે ધ્યાન આપવું બહુ જરૂરી છે. મોટા વ્યક્તિની વાત તમારે દિલ ઉપર ન લેવી, તમારા માટે લાભદાયી છે અને આજે જ તમારે વિશેષ લાભ જોતો હોય તો તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી નમો ગણેભ્યો ગણપતિભ્યો નમો નમો વ્રાતેભ્યો વ્રાતપતિભ્યો નમઃ. આજના દિવસની અંદર ભગવાન ગણપતિની પૂજા કરો, ગણપતિની ઉપાસના કરો, વિશેષ લાભ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વારસાઈ કામકાજની અંદર આજે તમારે નુકસાનીથી સંભાળવું બહુ જ જરૂરી છે. કોર્ટ કચેરીને લગતા કામકાજની અંદર આજે તમે થોડા ઘણા ઘેરાયેલા રહેશો અને જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. વ્યર્થ વાણી વિલાસથી દૂર રહેવું એ પણ તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર વિશેષ લાભ જોઈએ છીએ તો મનોજવમ વા ઋતુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વા નરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ અહમ પ્રપદ્ય. હનુમાનજીની આરાધના કરો, વિશેષ તમને સફળતા મળી શકશે. વાત કરીએ ધન રાશિની. ધનના અક્ષર છે ભ, ધ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે કોઈ પણ રોકાણ માટે આજે સમય સારો નથી. આજના દિવસની અંદર જીવન સાથીનો તમને ભરપૂર સહયોગ મળી શકે. કોઈ અજાણ્યા વ્યક્તિની વાતમાં આવવું નહીં અને આજે પ્રેમ સંબંધોથી દૂરી રાખવી તમારે બહુ જ જરૂરી રહેશે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. ભગવાન ભોળાનાથ ઉપર અભિષેક કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવસાયની અંદર જે આવકની નવી નવી તકો તમને મળતી જણાય. સંતાનને લગતા પ્રશ્નોથી તમને થોડી ઘણી પરેશાની રહેતી જણાશે. આર્થિક બાબતોની અંદર આજે તમને સારો ફાયદો મળી શકે અને જવાબદારીની અંદર આજે વધારો અને લાભ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. મકર રાશિવાળા જાતકોએ આજે બેટર રિઝલ્ટ જોતું હોય, સારો ફાયદો જોતો હોય તો આજે હનુમાન ચાલીસાનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, એવું કહી શકાય કે આ સમયગાળો
એટલે કે આ સૂર્યગ્રહણનો સમયગાળો છે, આ સમયગાળાની અંદર આગામી 6 મહિનાની અંદર બહેનોએ અને બાળકોએ વિશેષ કાળજી રાખવી બહુ જરૂરી રહેશે. આ સમયગાળો એવો રહેશે કે જેની અંદર ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર બહેનો અને બાળકોને લગતી જે સમસ્યાઓ છે, કોઈ પણ પ્રકારના એવા અપરાધો છે, એવી વસ્તુઓ વધવાના ચાન્સીસ બની શકે, માટે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. વાત કરીએ કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સમજદારીથી કામ કરશો તો તમને સારો લાભ મળી શકે. વ્યવસાયની અંદર આજે તમને નવી નવી તકો પ્રાપ્ત થતી જણાય. મિત્રોનો સહકાર, એનાથી તમારા કામ સરળ બનતા જણાય. ને કેરિયર બાબતની અંદર આજે તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. કુંભ રાશિ વાળા જાતકોએ આજે વિશેષ લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર હનુમાનજીના મંદિરે જઈ આકડાની માળા અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. કોઈ પણ પ્રકારનું નવું રોકાણ તમારા માટે લાભદાયી છે. શુભ સમાચારની આજે તમને પ્રાપ્તિ થતી જણાય. અને આજના દિવસની અંદર પ્રતિસ્પર્ધીઓથી સાવધાની રાખવી બહુ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો તણાવપૂર્ણ કામથી દૂર રહેશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વિશેષ ફાયદો મેળવવા માટે મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાનજીના મંદિરે જઈ સિંદૂર અર્પણ કરવું, પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોકાવું છે નાનકડા એવા વિરામ માટે હો, ક્યાંય ન જશો. જોતા રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આપણે જોઈશું કે ક્રૂડ ઓઇલ અને એનર્જી ક્રાઇસિસ, કારણ કે કર્ક રાશિની અંદર આ ગ્રહણ બની રહ્યું છે. હવે સ્વાભાવિક રીતે આ બધી વસ્તુઓ, કારણ કે દર્શક મિત્રો જયારે એનર્જીની વાત આવતી હોય ત્યારે સૂર્ય જોવામાં આવે, કારણ કે એનર્જી સૂર્ય અને મંગળને આધારિત છે. હવે સ્વાભાવિક રીતે કર્ક રાશિની અંદર બની રહ્યું છે, એટલે કે જલ તત્વની રાશિની અંદર આ બની રહ્યું છે. એટલે કે આ સમયગાળાની અંદર એવું બનશે કે ક્રૂડ ઓઇલ, આ બધી વસ્તુઓ છે, એનર્જી ક્રાઇસિસ છે, મિડલ ઇસ્ટની અંદર તણાવને લગતી સમસ્યાઓ છે, અને ક્યાંક ને ક્યાંક સપ્લાય ખોરવાય એવી પણ સમસ્યાઓનું સર્જન થતું જણાય. તેલના ભાવ આ સમયગાળાની અંદર વધે એવા ચાન્સીસ બની શકે. એટલે કે 12 ઓગસ્ટ 2026ના રોજ થનારું સૂર્યગ્રહણ આગામી 6 મહિના સુધી એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ બધી સમસ્યાઓનું સર્જન કરી શકે એમ છે. હજી પણ આ જ વિષય ઉપર આપણે વાત કરવી છે, પરંતુ એ પહેલા વાત કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકોએ આજે નાણાંની બાબતની અંદર સાચવીને વ્યવહાર કરવો બહુ જ જરૂરી છે. પરિવારની અંદર કોઈ ધાર્મિક કામ થઈ શકે, જૂના સંબંધીઓ સાથે, જૂના સંબંધોથી આજે તમારે મુલાકાત થઈ શકે. અને આજના દિવસમાં નારંગી રંગ પહેરશો તો તમને લાભ થશે, અને કાળા કલરથી તમને નુકસાન થાય એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. વાત કરીએ હવે વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સમજદારી કેળવશો તો આજના દિવસની અંદર તમને સારો લાભ મળી શકે. વ્યવસાયની અંદર નવા નવા વિચારો કેળવો, નવું કામ કરો, તમારા માટે લાભદાયી છે. નોકરિયાત વર્ગને દિવસની શરૂઆત થોડા ઘણા ટેન્શનથી થશે. વાહન ચલાવવામાં કાળજી રાખવી પણ તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર વૃષભ રાશિવાળા જાતકોએ બહેતરીન રિઝલ્ટ જોતું હોય, સારો ફાયદો જોતો હોય તો બની શકે ત્યાં સુધી તમારે ખાસ કરીને તમારા ઈષ્ટદેવની ઉપાસના કરવી તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. દર્શક મિત્રો, એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ સૂર્યગ્રહણ સમય, ખાસ કરીને આ સૂર્યગ્રહણ ભારતની અંદર દેખાવાનું નથી. એટલે પહેલામાં વહેલા તો આપણે કોઈ પણ પ્રકારના જે સૂતકના નિયમો છે, આ નિયમોનું આપણે પાલન કરવાનું નથી. દર્શક મિત્રો, આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે વર્લ્ડની અંદર જે શ્રમિક વર્ગ છે, આ શ્રમિક વર્ગનો વિદ્રોહ વધતો જણાશે. આ સમયગાળાની અંદર સોશિયલ, ખાસ કરીને જોવા જઈએ તો આ સમયગાળાની અંદર બેરોજગારીને લગતી સમસ્યાઓનું પ્રમાણ પણ વધી શકે. મંદીના કારણે વિરોધ પ્રદર્શનો વર્લ્ડની અંદર વધે એવા સંપૂર્ણ ચાન્સીસ બની શકે એમ છે. હવે વાત કુદરતી જળ હોનારતની કરીએ. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક કર્ક રાશિ એટલે કે જલ તત્વની રાશિની અંદર આ ગ્રહણ બની રહ્યું છે, જેના લીધે આપણે જોઈશું કે કુદરતી જળ હોનારત, જેના લીધે માનસિક ચિંતાનું પ્રમાણ વધી શકે. અમુક જગ્યાએ સમુદ્ર સુનામી આવી પણ શકે. વાવાઝોડાને લગતી સમસ્યાઓનું સર્જન થઈ શકે. કોઈ દેશોની અંદર ચેપી રોગોને લગતી સમસ્યાઓનું સર્જન થાય એવા પણ સંપૂર્ણ યોગો આ સમયગાળા દરમિયાન જણાઈ રહ્યા છે. વાત આ દર્શક મિત્રો આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા વાત કરીએ મિથુન રાશિની.
મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. શેર બજારને લગતા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકશે. આજના દિવસની અંદર વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ તમને મળતા જણાય. પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. મિત્ર સાથે મનમેળ હશે, કચાશ હશે તો એ કચાશને તમે દૂર કરવા માટેના પ્રયત્ન કરશો તો વિશેષ લાભ મળતો જણાશે. વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. ઘર, જમીન કે વાહનની અંદર રોકાણથી આજે તમને સારો લાભ મળી શકે. કર્મ ક્ષેત્રની અંદર દિવસની શરૂઆત સામાન્ય રીતે કરવી તમારા માટે લાભદાયી છે. સહધર્મચારીણીથી આજે તમને સુંદર મજાનો સહયોગ મળી શકે અને લીલો કલર આજે તમને સારો ફાયદો આપી શકે એમ છે. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી કર્ક રાશિવાળા જાતકોએ આજે ભગવાન ગણેશની ઉપાસના કરો. વિશેષ માત્રામાં તમને સારો લાભ મળી શકશે. વાત દર્શક મિત્રો ગ્રહણની આપણે કરી રહ્યા છીએ. સામાજિક અને રાજકીય દ્રષ્ટિએ ભારતની અંદર કેવું રહેશે? દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે વાત કરી રહ્યા છીએ તો કેન્દ્ર સરકારની અંદર અમુક કડક નિર્ણયો આ સમયગાળાની અંદર લેવામાં આવી શકે. કેન્દ્ર સરકાર કેટલા કડક નિયમો લાવી શકે, મજબૂત પોલિસી લાવી શકે અને આ મજબૂત પોલિસી ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર લાગુ કરે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. વાત આ જ વિષય ઉપર કરીશું, પરંતુ રોકાઈએ નાના